હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? આનંદ મંગલમાં. ચાલો શરૂઆત કરીએ 12 સાયન્સ અને આપણું ચેપ્ટર છે વિદ્યુત સ્થિતિમાન રિલેટેડ. અને આ જે કંઈક નવું આમ ઇન્ટરેસ્ટેડ મજા આવી જાય તમને એવા ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. શું છે આ ટોપિક? તો કે ભાઈ ડાયપોલને કારણે પી બિંદુએ રહેલા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. મીન્સ કે આર અંતરથી પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે એ મેળવવાનું છે. સમજીએ પહેલાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. મેં એક ડાયપોલ દોરેલી છે, -q +q, બે વીજભાર વચ્ચેનું અંતર 2a છે. તો હું પહેલાં ડાયપોલની સિમ્પલ ડેફિનેશન આપી દઉં છું, જો કે આવી જ ગયેલી છે આગળ. બે વીજભારના તંત્રથી એકબીજાથી પરિમિત એટલે કે 2a જેટલા અંતરે આવેલા તંત્રને ડાયપોલ કહે છે. અહીં ડાયપોલની દિશા રૈવાજિક રીતે -q થી +q સુધી લેવામાં આવે છે. હવે પી બિંદુનું અંતર q થી r1 છે. બીજી વસ્તુ મિત્રો, પી બિંદુનું અંતર -q થી r2 છે. ફોર એક્ઝામ્પલ હું O ને ઉગમ બિંદુ લઈ લઉં તો સમજો ખાસ દીકરાઓ, આ અંતર છે એ કેટલું થઈ જશે? તો કે સર A અને A છે એ થઈ જશે. એનું કારણ શું? ટોટલ અંતર 2a છે, તો અડધું અડધું થઈ જશે. આ મિત્રો ઉગમ બિંદુ છે, ત્યાંથી પી બિંદુનું અંતર કેટલું છે? r છે. સિમ્પલ છે. કોઈ થીટા ખૂણે છે, મેં ડાયપોલને આમ રાખેલી છે, ડાયપોલ છે આમ છે અને પી બિંદુ મારું આમ છે. સમજો ખાસ, આ ડાયપોલ છે અહીંયા છે, તો અહીંથી આ થીટા ખૂણ થાય. તો આ થીટા હોય તો તમે ધોરણ 10માં ભણી ગયા છો સમરૂપ ત્રિકોણ પ્રમાણે, આ પણ શું થશે? થીટા થશે. ક્લિયર છે મિત્રો? ચાલો આગળ વધીએ. હવે આ વિદ્યુત સ્થિતિમાન છે ને મિત્રો, એ બે વિદ્યુત ભારને કારણે હશે. +q વિદ્યુત ભારને કારણે હશે અને -q વિદ્યુત ભારને કારણે હશે. હવે વિદ્યુત સ્થિતિમાન એટલે શું સમજો ખાસ. તો અનંત અંતરે રહેલો વિદ્યુત ભાર. અનંત અંતર એટલે કેટલું? આમ અવકાશમાં હોય? નહીં, પરિમિત જ હોય. પણ વિદ્યુત ભાર માટે તો એ અંતર કેવું કહેવાય? નાનું કહેવાય. કેમ કે એ તો કેવા હોય, ન્યુક્લિયસની ત્રિજ્યા તમને ખબર છે કે આખો પરમાણુ છે એ 10⁻10 મીટરના ક્રમની હોય, તો કેટલું બધું નાનું હોય. તો અનંત અંતરથી એમ પકડીને ધીમે પી બિંદુએ લાવવા માટે એકમ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા કાર્યને મારે શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન કહે છે. વિદ્યુત સ્થિતિમાન કહે છે. જો કે આ તમે બધું આગળ ભણી જ ગયેલા છો, એટલે મારે એની ઉપર વધારે ચર્ચા કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. હવે હું લખું છું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, V = kq/r. શું લખું છું? V = kq/r. ક્લિયર? હવે અહીં મેં પહેલાં જ કહી દીધું છે કે જે વિદ્યુત સ્થિતિમાન છે મિત્રો, એ બે વિદ્યુત ભારને કારણે છે, +q ને કારણે છે અને -q ને કારણે છે પી બિંદુએ. તો મારે બે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરું તો જ મને પી બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે એ મળે છે. સમજો છો ખાસ? હવે ન સમજતા હોય વિદ્યાર્થીને હું એમ કહી દઉં, ફોર એક્ઝામ્પલ એક વ્યક્તિ અહીંયા પિચકારી લઈને ઊભો છે, હોળી આવે છે હમણાં, તો એક વ્યક્તિ અહીંયા પિચકારી લઈને ઊભો છે, તો કોઈ વ્યક્તિને એની પિચકારી અહીંયા પહોંચે છે, આની પિચકારીની પીચે અહીંયા પહોંચે છે. તો કોઈ વ્યક્તિએ અહીંયા આવવું હોય તો આ એક વ્યક્તિનો સામનો ન કરવો પડે મિત્રો, એને બે વ્યક્તિનો સામનો કરવો પડશે. આ ભાઈ પિચકારી મારશે, આ ભાઈ પણ પિચકારી મારશે. તો સેમ ટુ સેમ અહીંયા પણ એવું જ છે કે આ બે વિદ્યુત ભારને કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે. એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન આ બે વિદ્યુત ભારને કારણે છે. તો હું કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર સમજો, V + q ને કારણે છે, આ સફિક્સમાં લખું છું, અને V - q ને કારણે છે. તો +q ને કારણે કેટલું છે? તો કે ભાઈ kq/r1 અંતર લઈ લઉં, વધતા k-q/r2 અંતર લઈ લઉં. ખાસ નોટ ડાઉન કરતા જજો સ્ટેપ બાય સ્ટેપ, એટલે કોઈ જાતની તમને તકલીફ પડે નહીં. તેથી
मित्रों समझो खास के क्यूना छेदमा R1 वत्ते ओछे ओछा एटले माइनस के क्यूना छेदमा R2। बीजी वस्तु आगळ वधु छुं दीकराओ, शुं कहूं छुं खास हूँ कॉमन काढूँ छूँ के भाई के क्यू बराबर है। अहीं तेथी जग्याए वी लखीए तो पण चालशे, अहींया पण वी लखी शको छो अने अहींया पण तमे शुं लखी शको छो वी छे ए लखी शको छो। क्लियर। तो के क्यू कॉमन काढूँ तो 1/R1 माइनस 1/R2। क्लियर। कोई के नी किंमत 1/4πε0 मूके आपणे छेल्ले मूकशुं एटले तमने तकलीफ पड़े नहीं। तो अहींया के क्यू तमने बधाईने लसागुसा आवडे छे। R2 एकू R2 माइनस R1 एकू R1 रेडी R2 एकू। तो बेयमांथी के क्यू कॉमन काढूं तो 1/R1 निशानी माइनस 1/R2 लसा लઉં છું દીકરાઓ R2 एकू R2 R1 एकू R1 छेदमा R1 R2 रेडी। हवे मारे आ वस्तुनुं शुं करवुं ए एक खास तमारे समजवा जेवो किस्सो छे। हूँ अहींया ई वस्तुनुं खास मोटामां मोटी वस्तुनुं नोट डाउन करूँ छूं। शुं दाखला तरीके आ आर अंतर अनंत होय इट्स मीन्स आर मच मच लेस देन 2a होय ने तो आ बधा ज अंतर छे ई सरखा थाय। मारो कहेवानो मतलब आवो छे के भाई R1 इक्वल टू R इक्वल टू R2 रेडी। समझो खास तमने एम थाय के R2 माइनस R1 आ तो 0 मूकी दઉં, 0 नहीं मूकी शको। समझो हजी बात ने आ R1 छे आ R छे तो आटलू अंतर समझो कि फॉर एग्जाम्पल R1 होय तो आ अंतर पण केटलू थशे मित्रों R1 थशे R1 थशे। क्लियर। आ अंतर R1 छे तो आटलू अंतर पण R छे मीन्स के आ बिंदु थी हूँ फॉर एग्जाम्पल अहींयाथी आटलू अंतर R1 कहूँ तो आटलू अंतर पण केटलू थाय R1 थाय। तमने एम थाय साहेब आमां तो अलग अलग लागे छे पण ज्यारे तमे अनंत अंतरनी वात करता होय ने त्यारे आ त्रणेय लाइन पेरेलल थई जाय आवी रीतना। एटले खास तमारे आ वस्तु माटे शुं लेवुं पड़शे R1 एम थी P पण R1 छे माइनस Q थी ते P सुधीनुं अंतर केटलुं छे R2। खास अहींया ध्यान नोट डाउन आटलू अंतर छे मित्रों केटलुं छे तो कि भाई R2 छे। आटलू अंतर केटलू है तो कि भाई R1 है। तो आखा मांथी आटलू बाद करूँ दाखला तरीके आ 5 होय आ 2 होय तो 5 मांथी 2 बाद करूँ या 3 आवे रेडी। तो अहींयानुं अंतर है आखा अंतर मांथी R2 माइनस R1 है बाद करी शकूँ छूँ। हवे हूँ जे त्रिकोण पर बात करवा जई रह्यो छूँ ई आ त्रिकोणनी बात करूँ छूँ। तो समझो खास हूँ अहीं लखूँ कि भाई कोस थीटा एटले पासेनी बाजुना छेदमा कर्ण। हवे तमे आ वस्तु तो ऑलरेडी भणी चूक्या छो धोरण 10 में बहुत ज मोस्ट इम्पोर्टન્ટ वस्तु है। हवे मित्रों कोस थीटा पासेनी बाजू शू है तो कि भाई R2 माइनस R1 कर्ण केटलो है तो कि भाई 2a तेथी R2 माइनस R1 बराबर 2a कोस थीटा आवुं तमे कंईक लखी शकशो। क्लियर। न समझाय तो वारंवार विडियो पॉज करता जाओ स्पीड थी मित्रों। तो हूँ हवे अहींया किंमत मूकूं छूं खास आ वस्तु जोता जाजो जेथी करीने तमने तकलीफ न पड़े। तो v बराबर के क्यू 2a कोस थीटा R1 इंटू R2 नी जग्याए हवे हूँ डायरेक्ट शुं मूकी दઉં R.R। क्लियर। हजी आगळ वधुं छुं मित्रों। समझो खास आ वस्तुनुं नोट डाउन करता जजो। तो v बराबर के क्यू ने अंदर गुणावी दઉં
તો 2aq cos થીટાના છેદમાં આરનો સ્ક્વેર. આ ક્યુને મેં અંદર ગુણાવી દીધા એટલે આમાં તો ક્રમનો નિયમ જળવાય. Q2a લખો 2aq લખો બધું સરખું. તો અહીંયા k p cos થીટાના છેદમાં આરનો વર્ગ. રીઝન તમારે લખવું પડે શું? p બરાબર 2aq. રેડી? નોટ ડાઉન કરી લેજો દીકરાઓ, ખાસ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. રેડી? આગળ વધીએ. હવે સમજો અક્ષ પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. અક્ષ એટલે કાં તો અહીંયા હોય તો તમે થીટા બરાબર 0 લઈ લ્યો, અને આ બાજુ હોય તો થીટા બરાબર કેટલું થશે? માઇનસ, મીન્સ કે પાઈ થશે. તો v બરાબર kp cos 0 આ 0 છે ખાસ ના છેદમાં આરનો વર્ગ. cos 0ની કિંમત મિત્રો 1 થાય તો 1 ગુણ્યા kp, તો kp ના છેદમાં આરનો સ્ક્વેર. તમારે અહીં લખવું પડે cos 0 બરાબર 1 થાય. હવે v બરાબર તો cos પાઈ લઈ લ્યો મિત્રો. cos પાઈની વાત કરો તો -1 થાય, તો માઇનસ કેપીના છેદમાં આરનો વર્ગ. તો એનો મતલબ એમ કે અક્ષ પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર પ્લસ ઓર માઇનસ કેપીના છેદમાં આરનો વર્ગ થાય. તમે કેની કિંમત મૂકી શકો છો 1/4πε0 કેપીના છેદમાં આરનો સ્ક્વેર. રેડી મિત્રો? ખાસ નોટ ડાઉન કરતા જજો સ્ટેપ બાય સ્ટેપ. નો સમજાય તો વિડીયો પોઝ કરતા જજો. આ મેઇન સૂત્ર છે એ આવી ગયેલું છે. તમારે આની દિશાની ચર્ચા કરવી હોય તો અહીંયા આર કેપ મૂકી શકો છો, પણ અત્યારે હું કોઈ જ દિશાની ચર્ચા કરતો નથી. તો આ અક્ષ પરનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળી ગયું. એનો મતલબ એમ કે v ચલે છે 1/r. અહીંયા મિત્રો આપણી પાસે r² આવશે, તો અહીંયા આપણી પાસે શું આવશે? 1/r² મુજબ આપણો ગ્રાફ છે એ ચેન્જીસ થશે. મીન્સ કે તમે આવું પણ ક્રિએટ કરી શકશો. તમે વિદ્યુત સ્થિતિમાન વર્સિસ અંતરનો આલેખ દોરો તો આવી રીતના છે એ ચેન્જીસ થશે. આ મેં અક્ષ પરની વાત કરેલી છે. તમે આગળ હજી એક બીજી વસ્તુ એ કરી શકો કે ભાઈ અક્ષ પરની જગ્યાએ તમે વિષુવ રેખા પર લ્યો. વિષુવ રેખા. તો મિત્રો વિષુવ રેખા એટલે શું? તો કે ડાયપોલથી એક્ઝેક્ટ 90ના ખૂણાએ જે બિંદુ હોય ને એને વિષુવ રેખાનું બિંદુ કહેવાય. તો થીટા બરાબર π/2 લ્યો. સમજો તો વિદ્યુત સ્થિતિમાન kp ના છેદમાં આરનો વર્ગ cos 90. cos 90ની કિંમત 0 એટલે આખું સ્ટેપ છે એ કેવું થઈ જાય? 0. એટલે મારો કહેવાનો મતલબ એવો છે મિત્રો કે વિદ્યુત સ્થિતિમાન છે એ વિષુવ રેખા પર કેટલું હોય છે? 0 હોય છે, અને અક્ષ પર 1/r² મુજબ છે એ બદલાય છે. તો ખાસ આ વસ્તુનું નોટ ડાઉન કરવું. આ ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કમ્પ્લીટ કરેલું છે મિત્રો.